પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આજે આપણે કરવાના છીએ સમાજનું ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ. તો આપણે શરૂઆત કરીએ અને આ ચેપ્ટરની જનરલ થોડીક વાત કરીએ એ પહેલા 20 વિદ્યાર્થીઓની રાહ જોઈએ અને 20 લાઇકની રાહ જોઈએ. 20 લાઇક 20 વિદ્યાર્થી થાય એટલે વધીએ આપણે આગળ અને પછી આપણે કરીએ દાખલાઓ પ્રશ્ન શરૂ. બરાબર ને? કેટલી લાઈવ થઈ ગયા છે? 12 જણા. જે લોકો આવી ગયા છે એના મિત્રોને લિંક શેર કરી દે. લાઈક થઈ છે 7. જેમણે નથી કરી એ લોકો કરી દે. અને બધાય કેમ છો? મજામાં? ચલો, આપની કોમેન્ટ હવે હું વાંચી રહ્યો છું. યસ, 14 જણા થઈ ગયા. જય હિન્દ, જય શ્રી રામ. ઓકે સુમિતભાઈ, જય હિન્દ ભાઈ. ફેનિલ પટેલ, હાય સર. હાય ફેનિલ, કેમ છો બેન? પછી વનિતાબેન, હેલો સર. હેલો, તમે બધા કેમ છો? ચલો, તમારી કેવી એક્ઝામની તૈયારી ચાલી રહી છે અને આખા દિવસ દરમિયાનનું તમારું શું શેડ્યુલ છે? તમારામાંથી કેટલા વિદ્યાર્થી શાળાએ જાય છે અને કેટલા વિદ્યાર્થી શાળાએ નથી જતા? જે લોકો શાળાએ જાય છે, શું શાળાએ જઈને તમારા સમયનો સદુપયોગ થાય છે કેમ? એ ખાસ કોમેન્ટ કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, અમે જ્યારે ભણતા હતા ત્યારે એવું હતું કે ભાઈ જાન્યુઆરીમાં એક્ઝામ પૂરી થાય એટલે રજા આપી દેતા હતા. તો એ રજા 15 જાન્યુઆરી વધીને હોય તો 26 જાન્યુઆરી હોય. 26 જાન્યુઆરીનો પ્રોગ્રામ પૂરો થાય એટલે વિદાય સમારંભ ગોઠવીને 27 જાન્યુઆરીએ રવાના કરી દે, વિદાય દઈ દે. હા, તો મેક્સિમમ 31 જાન્યુઆરી સુધી હોય. ફેબ્રુઆરી 1 મહિનો અમને ઘરે બેઠીને 28 દિવસ વાંચવાના મળતા હતા અને માર્ચના પેલા 10-12 દિવસ. બરાબર ને? તો આના કારણે ફાયદો એ થતો કે 40-42 દિવસ અમારે કઈ સમય ન બગાડવાનો હોય. ડાઉટ સોલ્યુશન માટે સ્કૂલે અથવા તો ટ્યુશને જવાનું હોય અને બાકી આખો દિવસ બેઠીને અમારે રીડિંગ કરવાનું હોય. એના કારણે અમે શું કહેવાય કે છેલ્લા 30 કે 40 દિવસની અંદર આખો સિલેબસ બધા વિષયનો પૂરો કરી લેતા હતા અને અમારા સારા માર્ક્સ આવી જતા હતા. હવે કેટલાક વિદ્યાર્થી સાથે ચર્ચા કરું છું કે ભાઈ શું તમે સ્કૂલે જાઓ છો? તો કે હા. સ્કૂલે કેવી રીતના હોય? તો કે 8 થી 12 ની સ્કૂલ હોય સાહેબ. 8 થી 12 બરાબર. મને છોકરાઓ આવો જવાબ આપ્યો. અને એમાં 10 થી 12 નો કેવી રીતના 2 કલાકનો ખાલી લેક્ચર હોય, બાકી અમને વાંચવાનું કહે. તો વચાણું શું વાંચ્યું? તો કે મેં તો ઓલા ના સમજાયું ને એ મને આ સમજાયું, વાર્તા થઈ ગઈ પૂરી, કઈ ભેગું થાય નહીં. એટલે આના તમારું શું મંતવ્ય છે? તમારું શું ટાઈમ ટેબલ હતું જ્યારે તમે ફેબ્રુઆરી મહિનામાં ખાસ કરીને જ્યારે હતા ત્યારે? સરકારી સ્કૂલ હતી તો અમારે તો તમે કીધું એમ 26 જાન્યુઆરી પછી રજા પડી જાય, પછી તમે ઘરે જ વાંચતા સાહેબ. તો મારા ખેતરની અંદર મારી એક માંડવો હતો, સવારથી સાંજ સુધી હું એકલો ત્યાં વાંચતો. બરાબર છે. બાકી કોઈ નહોતું. તો સવારે ઊભું થઈને વાંચવાનું જ કરવાનું. મારા બાપાને કઈ વધારે ખબર ન પડતી, એમ કહેતા કે ભાઈ વાંચવું રાખ. અને આપણે વાંચ્યું અને એ રીતે એક્ઝામ આપી અને પાસ થઈ ગયા. ભાઈ તો જો એ સમયે ટ્યુશન નહોતું સાહેબ, અને આપણી પાસે મટીરીયલ્સ નહોતા અને મારા 10માના ચોપડા હતા એ યુઝ કરેલા આવતા હતા, કારણ કે અમને સરકારી આપતા નહીં, સ્કૂલમાંથી ચોપડા ન મળતા. તો ખરીદવા પડતા. તો અમે કોઈ બીજાના 11 વર્ષ વાળાનો હોય ને એના ચોપડા ગોતતા અને પછી એ ભણીને અમે આગળ આવ્યા. બરાબર છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, તમે જુઓ કે ભાઈ છેલ્લો મહિનો દિવસ છે ને, રીડિંગ કરવું બહુ જરૂરી છે. યસ સર, સ્ટાન્ડર્ડ 9માં ગુજરાતી મીડિયમનું વાર્ષિકના અસાઇનમેન્ટના ગણિત સબ્જેક્ટનું સોલ્યુશન્સના વિડીયોની સિરીઝ લાવો પ્લીઝ. ઓકે, આપણે ટ્રાય કરશું કે એના વિડીયોની સિરીઝ લાવીએ. નો પ્રોબ્લેમ. તમારી વાતને અમે ધ્યાનમાં રાખીએ છીએ. મોટિવેશનલ વર્ડ પાવર. ચલો, 31 લોકો લાઈવ થઈ ગયા છે અને 15 લાઈક થઈ ગઈ છે. 20 લાઈક થાય એટલે આપણે આગળ વધીએ. તમે ખાસ જવાબ આપો. જે લોકો સ્કૂલે જાઓ છો એ લોકો કોમેન્ટમાં લખ્યા હા અમે સ્કૂલે જઈએ છીએ. અને બીજો જવાબ તમારે લખવાનો છે કે શું સ્કૂલમાં સમયનો સદુપયોગ થાય છે કે પછી સમયનો બરબાદી થાય છે, વેસ્ટ બગડે છે તમારો? સર, પેપર ટેસ્ટ ચાલુ છે. ઓકે, સો પેપર દઈને અગર ખાલી તમે આવી જતા હોય તો ઇટ્સ ફાઇન. 3 કલાક પેપર લખવા જાઓ, લખીને પાછા આવી જાઓ. પણ હવે સ્કૂલમાં 6 કલાક 7 કલાક બેઠાડે તો એ થોડું જો અહીંયા વંચાતું ન હોય તો એ આપણા સમયની બરબાદી કહેવાય. બરાબર છે સર? મારામાંથી બહાર આવવું પડશે સાહેબ. ઓકે, અને શું કહેવાય કે દશરથસિંહ કહે છે કે સર મારા એસએસમાં 77 માર્ક્સ આવ્યા 80 માંથી. બહુ સરસ. ચલો, બહુ સરસ. 80 માંથી 80 આવે એવી અમારી શુભકામના. તમે વધારે સારું કરો. યશ કહે છે હા સર અમે સ્કૂલે જઈએ છીએ. તમારા હિસાબે જવું જોઈએ સર. જો સમયનો સદુપયોગ થતો હોય તો જવું જોઈએ અને જો સમય બગડતો હોય તો ઘરે બેઠીને વાંચવું જોઈએ. બરાબર ને? કારણ કે વાંચેલું લખી શકાશે. પછી તમે એકલું ભણ ડાઉટ સોલ્યુશન કરે કરો ને પણ તમે લર્ન જ ન કરો, યાદ જ ન કરો તો પેપરમાં તમે લખી નહીં શકો. હા સર અમે જઈએ છીએ. ઓકે, ધોરણ 10 પછી શું કરવું એનો વિડીયો આવી ગયો છે અને વેકેશનમાં આપણે ઘણી બધી ચર્ચા કરશું. બરાબર? અત્યારે ધોરણ 10માં પેલા કેમ પાસ થવું એની ચર્ચા આપણે કરીએ. હાલો સર,
જતા નથી. ઓકે, વેરી ગુડ. ચલો સાહેબ, હવે થોડું સમજાવો કે આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે સાહેબ? સાહેબ ચેપ્ટર છે જનરલ ઓપ્શન સાથે 4 માર્ક્સનું છે. જોડકામાં 5મું જોડકું જે છે એ આ ચેપ્ટરમાંથી પૂછ્યું છે. ઓકે. અને સી વિભાગની અંદર 3 માર્કનો એક સવાલ. ઓકે, એટલે ટોટલ એક જોડકું અને એક 3 માર્ક્સનો સવાલ, કુલ 4 માર્ક્સનું આ ચેપ્ટર છે. ઓકે સાહેબ, તો હવે અમારું બેયનું એવું મંતવ્ય છે કે જોડકા આ ચેપ્ટરમાંથી કરી નાખવાના, બરાબર, પણ હવે સવાલ એક જ પૂછાય છે. એક જ પૂછાય છે. તો એવું ચેપ્ટર તમારે પકડવું જોઈએ કે જેમાં વિભાગ સી ની અંદર 2 સવાલ પૂછાતા હોય, તો આ બી અને સી માં પૂછાતો હોય, બી અને ડી માં પૂછાતો હોય. વિભાગ સી માં 16મા ચેપ્ટરનો અગર એક જ સવાલ પૂછાય છે, તો આ ચેપ્ટરને તમારે સવાલ જવાબના દ્રષ્ટિકોણથી ઓપ્શનમાં કાઢવું હોય તો તમે ઓપ્શનમાં કાઢી શકો. સાહેબ, બોર્ડમાં કેટલા નંબરનો પ્રશ્ન હશે આ ચેપ્ટરમાંથી? 105 નંબરનો કે જે જોડકાની અંદર આવશે, અને વિભાગ સી જે છે એમાં વિભાગ સી ની અંદર જે છે આ 35મો પ્રશ્ન છે સાહેબ. 35મો પ્રશ્ન આવશે. ઓકે, તો આજે આપણે એમપી પ્રશ્ન આપવાના છીએ વિભાગ સી માટેના. ઓકે, તો અમે 6 કે 7 તમને એમપી પ્રશ્ન આપીશું, જેમાંથી કોઈ પણ એક પ્રશ્ન બોર્ડની અંદર ચોક્કસ પ્રમાણે પૂછાઈ જશે, અને વિભાગ એમાં જે જોડકું છે એનાથી આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ. લાઈક 20 થઈ ગઈ હશે, 22 થઈ ગઈ છે. જે લોકો આવ્યા છે લાઈક ન કરે લાઈક કરો. આપણે આ 2 જોડકા પૂરા થાય ત્યાં સુધીમાં 30 લાઈકનો ટાર્ગેટ છે. તમારે જવાબ આપવાનો છે, જોડકા જોડો, મેચ ધ ફોલોઈંગ, બરાબર. હાલો, વિશ્વ વેપાર સંગઠન ક્યાં આવેલું છે એ કહેવાનું છે. સિડકો, જીનીવા, 1 મે અને 5મી જૂન. તો નાના છોકરાને ખબર પડે કે આ 2 તો આવશે ને. વિશ્વ વેપાર સંગઠન, કઈ 1 મે એવું વેપાર સંગઠનનું નામ ન હોય કે 5મી જૂન ન હોય, તો વૈદુ, સિડકો અને જીનીવા. તો સાહેબ થોડું તમે સમજાવો. બની શકે કે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના 1 મે અથવા તો 5મી જૂન. હા, એ ભાઈ ઈ તો મારું મગજ જ નું આયલું હો ભાઈ. હા, ભાઈ આ સંગઠન ક્યાં છે એની બદલે શું કહેવાય કે તારીખે આપેલી હોય, બરાબર છે, કે આ ક્યારે સ્થપાયું હતું. બહુ સાચી વાત ભાઈ, સાચી વાત સાહેબ. હાલો, 4 ઓપ્શન જીવતા છે, એકે મરેલા નથી. હાલો, આપો આન્સર. શું જવાબ આવશે? જીનીવા કહે છે પરેશ સુથાર. પરેશ સુથાર જીનીવા કહે છે. પૂર્તો પટેલ બી કહે છે. પટેલ શ્રેયા બી કહે છે. ઓકે, પરેશ સુથાર જીનીવા કહે છે 12મા સ્ટેટમાં સેક્શન એ અને સેક્શન બી ની. ઓકે, આપણે એના માટે વિડીયોઝ લાવીશું કે 12મા સેક્શન એ અને બી કેવી રીતના કરવું. સો હું એ ધ્યાનમાં રાખીશ અને એના માટે કંઈ કામ કરશું. પેપર સોલ્યુશન્સ ક્યારે? આવતીકાલથી મોડલ પ્રશ્નપત્ર પેન્ટેડના ને બધા જે છે આપણે થોડાક વિડીયો શૂટ કર્યા છે, તમારા માટે મૂકી દેશું કે જે પેપર સોલ્યુશન્સ તમે કરી લેશો તો તમને ખૂબ જ ફાયદાકારક રહેશે. ઓકે, ચલો ડન છે. શૂટર ગેમિંગ બી કહે છે. મિસ ભાનુશાલી બી કહે છે. વેરી ગુડ, ચલો ડન છે. દશરથ પડિયાર બી કહે છે. ઓકે, મહેન્દ્રસિંહ બી કહે છે. વેરી ગુડ, બધા બી કહે છે સાહેબ. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી 1995માં જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં થઈ હતી. ઓકે, એટલે બાકીના ઓપ્શન છે જીવતા નથી રહેતા અને એક ઓપ્શન આપણને સાચો જવાબ મળે છે. ઓકે, હાલો, તો હવે જે લોકોનો જવાબ સાચો છે એના માટે સાહેબ આપણે તાળીઓ પાડી આવીએ. ચલો, લાઈક નો ટાર્ગેટ આપણે 30 સુધી પહોંચવાનું છે. જે લોકોએ લાઈક ન કર્યું હોય પ્લીઝ એ લોકો લાઈક કરી નાખે, અને આ છે તમારા માટે સરસ મજાની. ચલો, એના પછી આપણે જોઈએ ઓકે બીજાનો જવાબ, પર્યાવરણ દિન. યસ સર, એમાં શું આવે છે? એમાં સંગઠન પછી પર્યાવરણ દિવસ. તો સાહેબ એક પરિષદ મળી હતી, નામ છે સ્ટોકહોમ ની અંદર મળેલી પૃથ્વી પરિષદ. અને ત્યાં એ લોકોએ નક્કી કર્યું ભાઈ ઔદ્યોગિકરણ કરી રહ્યા છીએ આપણે, વૈશ્વિકીકરણ કરી રહ્યા છીએ અને ઉદારીકરણ કરી રહ્યા છીએ, તેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. બરાબર છે. આપણે ટકાઉ વિકાસ કે ભાઈ આવનારી પેઢી જે છે એ આનો ઉપયોગ કરી શકે, આપણે બધું વાપરી ન જવાનું એમ. બરાબર છે. તો એના કારણે એ લોકોએ એક દિવસ નક્કી કર્યો. એ દિવસે એ લોકો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે અને આપણે આનો જવાબ આપવાનો છે કે શું તે 1 મે છે કે 5મી જૂન. ચાલો, હવે નકુમ કઈ છે ડી આવે છે, ફેનિલ કઈ છે ડી આવે છે, તીર્થ કઈ છે ડી આવે છે, પટેલ શૈયા બીજામાં ડી આવે છે, સુમિત કઈ છે ડી આવે છે, ગોહિલ તીર્થ ડી કઈ છે, રાઠોડ રઈસ ડી કઈ છે. બધા લોકો 5મી જૂન કઈ છે સાહેબ. 5મી જૂન એકદમ સાચો જવાબ છે સાહેબ. તાળીઓ પાડી દો. અને યસ, સ્ટોકહોમ ની જે પરિષદ હતી તેની પૃથ્વી પરિષદ, તેમાં સાહેબ એ લોકોએ ટકાઉ વિકાસ ઉપર હસ્તાક્ષર કર્યા અને સાથે સાથે નક્કી કર્યું કે પર્યાવરણની જાળવણી માટે પર્યાવરણનો દિવસ આપણે ઉજવીશું અને તે છે 5મી જૂન. બરાબર છે સાહેબ. એના પછી લઈ લઈએ સાહેબ, હું માઇક ગોઠવી દઉં તો લઈ લઈએ સાહેબ. હાલો ભાઈ, નીટ અને JEE માટે બેસ્ટ સ્કૂલ છે સમત્વ. નીટ અને JEE ની જોરદાર તૈયારી કરવા માટે આ સ્કૂલમાં તમે એડમિશન લઈ શકો છો. નીચે માહિતી માટે ફોર્મ આપેલું છે, ફોર્મ ભરશો એટલે અમે તમારા સુધી માહિતી પહોંચાડી દઈશું.
ત્રીજો પ્રશ્ન પૃથ્વી પરિષદ. હમણાં જ બોલ્યો તો પૃથ્વી પરિષદ વિશે મેં સમજાવ્યું હતું. તો પૃથ્વી પરિષદ જે છે એની સ્થાપના ક્યારે થઈ હતી, જો એવો સવાલ તમને લાગે તો તમે સીડી માંથી જવાબ આપો. અને ક્યાં થઈ ક્યાં છે, ક્યાં થઈ હતી, તો એના પછી માટે તમારે AB માંથી જવાબ આપો. ચાલો બરાબર, ચાલો શું જવાબ આવે? પૃથ્વી પરિષદ ABCD 4 માંથી શું જવાબ આવે? હાલો, તમને એવું લાગ્યું કે આમાં ભાઈ કઈ ઈસવીસનમાં પૃથ્વી દિવસ ઉજવવાનું નક્કી થયું હતું, તો આ બે નક્કી કરો. તમને એમ લાગે કોઈ જગ્યા હશે તો આ બે માંથી નક્કી કરો. સાચો જવાબ તમને ખબર છે, અમે બે તો અભણ માણસ છીએ, અહીંયા ઊભા છીએ ભાઈ. હાલો, ચિઠ્ઠીના ચાકર અમે બે તો, બરાબર ને સાહેબ? તમે કયો એ સાચું. દશરથ કઈ છે એ, ઓકે. પરેશ કઈ છે, ન્યુયોર્ક કઈ છે એ, ઓકે. બી કઈ છે ભાઈ, બરાબર. આઈ એમ યોર બિગ ફ્રેન્ડ, ઓકે. ગોહિલભાઈ સાહેબ તમારા મોટા ફ્રેન્ડ છે, આભાર માનો સાહેબ. સાહેબ આભાર તો માનો, તમારા મોટા ફ્રેન્ડ છે. હા એમ. હાલો, સાહેબના ફ્રેન્ડ ને મને મળીને મજા આવી. હું તમારો મોટો ફ્રેન્ડ છું સાહેબ. થેન્ક યુ સર. અરે સાહેબ, સાહેબના પગે પડવું પડે, ગુરુ અંતે ગુરુ હતા. આપણે તો બધા સાહેબના શિષ્ય. જોવો, હું સ્ટેજ ઉપર ઊભો અને સાહેબ નીચે ઊભા, તોય માર કરતા મોટા. બોલો, તમે વિચાર તો કરો. થોડીક હાઈટ મને ઉછીને આપે તો બાપાને કાંઈ જાય એમ નથી, તોય નથી આપતા હાડા. હાલો આગળ રહ્યા જાય, હું મારા બાપાને જ કહી દેવાનું છું. હાલો, કાર લવર ગૌતમ એ. હાલો, બધા લોકો ત્રીજામાં બી કઈ છે, ફેનિલ પટેલ બી કઈ છે. હાલો, ડન છે. હવે આપણે કેવી રીતે મહેનત કરવી જોઈએ જેથી આપણે બોર્ડ, અરે મારા બાપ આખો વિડીયો ઉતારી દીધો, બધા વિષયના કેટલા દિવસમાં પૂરા કરવા એ કહી દીધું, એના વિડીયો આવતા રહેશે, જોતા રહેજો બાપ. લાવ, જેમને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો. 31 લાઈક થઈ ગઈ ભાઈ, હવે 40 લાઈક સુધી પહોંચવાનું છે ભાઈ. હાલો, લાઈક કરી નાખો ફટાફટ 40 લાઈક સુધી. તો ભાઈ બધા જવાબ સાહેબ એ આપે છે. એકદમ સાચો જવાબ છે સાહેબ. સ્ટોકહોમ શહેરની અંદર એ પૃથ્વી પરિષદ મળી હતી, જ્યાં ટકાઉ વિકાસ અને ઔદ્યોગિકરણની જે અસર છે એને નાબૂદ કરવાના પ્રયત્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ઓકે, ચોથો પ્રશ્ન, વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો બરાબર ક્યારે આવ્યો? હવે ધારો કીધો એટલે એ તારીખ જ હોય, બરાબર. તો એ ક્યારે હશે? હાલો, સી અથવા ડી માંથી કોઈ જવાબ આવશે? ફટાફટ આન્સર આપો, ફટાફટ. હાલો ઝડપથી, આજે આપણે પૂરું કરવાનું છે. લાઈક 40 પોગાડો, 32 થઈ ગઈ છે, 8 ઘટે છે. જે લોકો લાઈક ન કરે એ બધા નરેન્દ્ર સાહેબના હમ છે, મારા નહીં. હાલો ફટાફટ લાઈક કરી નાખો. મને વિશ્વાસ છે તમે સાહેબને મરવા નહીં દો, એટલીસ્ટ ત્યાં સુધી કે જ્યાં લગી તમારો સમાજનો પેપર પૂરો ન થાય, પછી નક્કી નહીં. મરને વાલે. હા, હાલો ઝડપથી, નહીં મરવા દે સાહેબ. 40 લાઈક કરી નાખશે, મને વિશ્વાસ છે સાહેબ. હાલો, કલ્પેશ પરમાર કઈ છે સી આવશે, દિશા કઈ છે ચોથામાં સી આવશે, ફેનિલ કઈ છે ચોથામાં ડી આવશે, અક્ષા કઈ છે સી આવશે. હાલો, જે લોકો જવાબ ન આપતા એ બધા જવાબ આપે બાપા. દીપક કઈ છે ડી આવે છે, ઓકે. તીર્થ ગોહિલ કઈ છે ડી આવે છે, વેરી ગુડ વેરી ગુડ. ચલો, બધા ડીસી માં કન્ફ્યુઝ છે સાહેબ. બરાબર છે. એની અંદર એક છે 1981 અને એક છે 1995. બરાબર. અને આ બંને સાલ જે સાહેબ છે એ આ ચેપ્ટરમાં આવે છે. બરાબર છે. જ્યારે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ છે ત્યારે તે 1995 થાય છે. વેપાર મોડો શરૂ થયો એમ ને? હા, મોડો. બરાબર. અને પ્રદૂષણ પહેલા એટલે એમ યાદ રખાય કે ભાઈ પેલા પ્રદૂષણ ઉપર ચર્ચા થઈ, બધા એમ કીધું કે અમે પ્રદૂષણ નહીં કરશું, પછી વેપાર કરવાની મંજૂરી આપી. એટલે 1981 ને 1995 બરાબર. એટલે પ્રદૂષણ કે હા, પ્રદૂષણ કે એટલે 81 અને વેપાર કે એટલે 95. બરાબર ને? વાહ સાહેબ વાહ, મસ્ત રીત આપી હો, વેરી ગુડ. ચાલો, તો જે લોકોએ જવાબ આપ્યો છે 1981 એ લોકોનો જવાબ સાચો છે. અને સાચા લોકો માટે આપણે પાડીએ છીએ જોરદાર તાળીયા. વાહ, તાળીયા. એ સાહેબ તાળીયા નહીં તાળીઓ. આગળ વધે સાહેબ. 40 લાઈક કરવાની તો ક્યાં પોગી જોઈ લો. જે લાઈક ન કરી હોય એને સાહેબ ના હમ છે, ફટાફટ લાઈક કરી નાખો ભાઈ. 41 થઈ ગઈ સાહેબ. ઘટે તો જિંદગી ઘટે, બાકી લાઈકો ન ઘટે. હાલો 50 લાઈક પોગાડો ઝડપથી. પાંચમો પ્રશ્ન સાહેબ. પાંચમો પ્રશ્ન કહે છે કે ઔદ્યોગિક નીતિ સાહેબ. હા, ક્યારે બનાવવામાં આવી? આમાં જો સાહેબ બધું ઈસવીસન જ છે, બરાબર ને? હાલો, 91, 85, 96 અને 95. તો આપણે આ 85 ની તો હમણાં વાત કરી નહીં, 81 ની વાત કરી અને 95 ની વાત કરી નાખી વેપાર માટે. એટલે આ બોલાઈ ગયું. એક સવાલનો જવાબ તો દઈ દીધો બરાબર. પણ જેને સમજાણું એને સમજાણું, ન સમજાણું જય શ્રી કૃષ્ણ. હાલો, ઔદ્યોગિક નીતિ બોલો ક્યારે આવે? પાંચમાની અંદર જવાબ શું આવે છે? એ, બી, સી કે ડી? ચાલો જવાબ આપો, જોડકું જોડો. 1996 પરેશ સુતાર કહે છે સાચો જવાબ આવશે 1 જાન્યુઆરી 1995. ઉત્તવ પરમાર કહે છે સી, પરેશ કહે છે સી. ઓકે, જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી અને સાહેબના હમ ઝડપથી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક પોગાડો 50. હાલો ઝડપથી ભાઈ. મારા હમ નથી આપતો 43 થઈ છે, હાથ ઘટે ખાલી લાઈકું, બીજું કાંઈ નથી ઘટતું ભાઈ. ઉંમર ન ઘટે, દિવસો ન ઘટે, બરાબર ને? અને સાહેબને કરવાનું છે લગન. નક્કી થઈ ગયેલું છે ને? બાકી છે સાહેબ. એવું છે?
સમજી ગયા ને? તો તમારા ઓળખાણમાં કોઈ હોય તો નરેન્દ્ર સાહેબ નું ધ્યાનમાં રાખજો, બરાબર ને? હાલો જો ભાઈ, માણા કેવો છે એની જવાબદારી હું નથી આપતો, તમારે જે તમારે જે લાઈવમાં કહી દીધું. હા મોટો મોટ પછી તમે મને વાહેલી કયો, જસ્ટ જોકિંગ હતું હો ભાઈ. હા સાહેબ બહુ ડાયા છે, ઈ ગોતી લે એની માટે આપણે કઈ ગોતવું પડે? ગોતું ને સાહેબ તમે? મારા બાપા ઠીક, તમારા બાપા. અચ્છા હાલો હાલો ભાઈ. પૂરતો પટેલ એ આવે છે ભાઈ, બધા લોકો એ અને સી કહે છે સાહેબ. ઔદ્યોગિક નીતિની વાત કરવામાં આવે સાહેબ તો 1991 સુધી આપણે ત્યાં લાયસન્સ રાજ હતું એમ કહેવામાં આવે. પાઠની શરૂઆતનો ફકરો સાહેબ, શરૂઆતની 4 લાઈન જ એમ કહે છે કે ભારતમાં 1991 સુધી આપણે આર્થિક ફેરફારો નહોતા કર્યા. આપણે બહુ લાંબી પ્રોસેસ હતી સાહેબ, ઉદ્યોગો વ્યવસ્થિત નહોતા થતા ને એ બધું કરવું પડતું. તો એના કારણે એની જગ્યાએ થોડું ઉદારીકરણ આપણે અપનાવીને 1991 માં આપણે એ પોલિસી શરૂ કરી, જેને નવી ઔદ્યોગિક નીતિ કહેવાય. અને વેપાર સંગઠન તો આપણે વાત થઈ ગઈ 1995, એટલે વાર્તા થઈ ગઈ પૂરી. 7મો પ્રશ્ન સાહેબ. 7મો પ્રશ્ન એમ કે છે સાહેબ લાઈક ક્યાં હતી? 50 રાખ્યા સાહેબ, કારણ કે ઓલો પ્રશ્ન તો આપણે ફટાફટ લઈ લીધો. હાલો 44, 6 લાઈક ઘટે, ઝડપથી કરી નાખો. હાલો સાહેબ 7મો પ્રશ્ન. 7મો પ્રશ્ન એમ કે છે પૃથ્વી પરિષદ. હમણાં જ સાહેબે કીધું, બરાબર ને? ઈસવીસન 1991, 81, 72 કે 93 અને નવી ઔદ્યોગિક નીતિનો અમલ આ પાછો આવ્યો. ઔદ્યોગિક નીતિ આમ જોવા જાવ તો આ જોડકું એનું જ છે. તમે જવાબ આપી દો, કારણ કે આપણે હમણાં વાત કરી છે એમાંથી જ આવેલું છે, નવું કઈ નથી. હાલો ઝડપથી 7માનો જવાબ આપો. 7માનો જવાબ ફટાફટ આપવાનો છે અને ફટાફટ લાઈક બાકી હોય એ લોકોને લાઈક કરવાની છે, બરાબર ને? બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હાલો ફટાફટી ભાઈ, હાલો ઝડપથી. 45 લાઈક પોગી ગઈ છે. 50. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય, પેન્ટેડ ડાઉનલોડ કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો ખાસ કરીને. અને લાઈક એટલે દિલડા નથી મોકલવાના, લાઈક એટલે ઓલા અંગૂઠા, સોરી સાહેબ, લા સાહેબ ફગવાઈ નહીં જતા, સાહેબ ફગવાઈ જાય. આમ અંગૂઠા દબાવવાના છે. આમ કરવામાં સાહેબ ને લાગી ગયું. એટલે ભાઈ હવે તો શરમ કરો, તમારા કારણે સાહેબ એક ઘૂસતો ખાધો ભાઈ. કરો લાઈક, હાલો ઝડપથી. ન કરે ને સાહેબ ના હમ 2 વાર. હાલો ઝડપથી, નકર આપણે છે ને હાલો બરાબર છે નકર હવે સાહેબ ની હોવની હાહુના હમ ક્યાં આપવા? હવે તમને સાહેબ ને આપી દઉં ખાલી, હાલશે એટલું. તાળી પાડો સાહેબ. હાલો સાહેબ બધા જવાબ આપે છે. 7માં એ કલ્પેશભાઈ 7માં એ કહે છે, યસ કહે છે, સી કહે છે, પછી અરવિંદભાઈ એ કહે છે, ઓકે, મિત કહે છે, પછી ડી કહે છે. એ સાહેબ આ તો બધું અલગ અલગ આવે. સી ડી એ એટલે કેટલાક બી કહે છે સાહેબ, કોઈને કઈ ખબર જ નથી, બધા ખાલી ગપાટા જ મારે સાહેબ. હમણાં સાહેબ તમે જ ન કહી દીધું, પ્રદૂષણ ઉપર ચર્ચા ક્યારે થઈ? 1981 માં. તો પ્રદૂષણ ઉપર જે ચર્ચા થઈ એને કહેવાય પૃથ્વી પરિષદ. કઈ કહેવાય? પૃથ્વી પરિષદ. અને નવી ઔદ્યોગિક નીતિનો અમલ, આનો જવાબ છોકરાને દેવા દેજો. હમણાં જ આવ્યું હતું કે? હા હાલો, કેટલાને યાદ રહ્યું જોઈએ. હાલો, જળગતની માલિપા બેઠેલા લોકો 56 જણા હોય અને 49 લાઈક હોય, તો હાલે જ નહીં ભાઈ. 60 લાઈક કરો. 56 જણા લાઈવ અને 60 લાઈક. હાલો ફટાફટ ઝડપથી લાઈક કરો બાપા. લાઈક નો ટાર્ગેટ 60 પોઈ ગયો. 56 હોય તો 60 નહીં, 56 દૂને 12 લાઈક થવી જોઈએ બાપા. લ્યો તો ઝડપથી, જેમને લાઈક નથી કરી બધા લાઈક કરી લો. હાલો ફટાફટ 49 છે. 11 લાઈક ઘટે છે. ઘટે તો લાઈક ઘટે, બાકી જિંદગી સાહેબની ન ઘટે. હાલો ઝડપથી, નવી ઔદ્યોગિક નીતિનો અમલ ક્યારે થાય? ફટાફટ જવાબ આપો ભાઈ. હાલો બધા વિદ્યાર્થી મિત્રો કહે છે હા એ વાળા 1991 જેને જવાબ આપ્યો એ બધા સાચા છે. ને સાચા લોકો માટે આપણે પાડીએ છીએ જોરદાર તાલિયા. એ સાહેબ તાલિયા નહીં સાહેબ, તાલિયા. તાળીઓ સાહેબ, તાળિયા બોલું છું. તમને કાળિયા સંભળાય સાહેબ? તાલિયા બોલે ઘણી વાર, કાલિયા બોલે ને પછી એમ કે હું તાલિયા જ બોલું છું. હું તાળિયા જ બોલું છું. હાલો 9મો પ્રશ્ન. સરકારની નાણાંનો પુરવઠો. યસ સાહેબ તમે સવાલ વાંચો. સરકારની નાણાંનો પુરવઠો નક્કી કરતી તેમજ ફેરફાર કરવાની નીતિ જે છે એને શું કહેવાય? ઔદ્યોગિક નીતિ કહેવાય, નાણાકીય નીતિ કહેવાય અને રાજકોષીય નીતિ કહેવાય. વાહ સાહેબ, મને વાત આવડી ગઈ. હાલો બોલો ઝડપથી સાહેબ. છોકરાઓ જવાબ આપી દે. સાચો શું લાગે સાહેબ? 9 ની અંદર 9 પછી એની સામે લખો A, B અથવા તો C. હાલો મિહિર પટેલ એ. હાલો 9માનો જવાબ આપો. 9માનો સાહેબ જવાબ આપો. ઓકે 52 જણા છે ને 1 લાઈક હોવી જોઈએ. 50 થઈશ ભાઈ. 60 લાઈક પોગાડો. 60. હાલો ઝડપથી મારે બાપલિયા 60 પોગાડો.
આપણે 52 જણા હોય ને તે ખોન 4 લાખ હોવી જોઈએ, એટલે ડબલ હોવી જોઈએ જે છે એના કરતા. અને મને ખબર છે કે તમે ત્યાં સુધી પહોંચાડી દેશો, મને તમારો પર વિશ્વાસ છે. 60 લાખ સુધી ફટાફટ પહોંચાડો. હાલો ઝડપથી ભાઈ, મજા આવે જો ભાઈ લેક્ચર લેવાની. વેરી ગુડ. આવતીકાલે ગણિતનું આપણે 12મું ચેપ્ટર પુષ્ઠફળ અને ઘનફળ વાળું સરફેસ એરિયા અને વોલ્યુમ વાળું કરવાના છીએ. 7:40 આપણે દાખલા ગણીશું 8:30 સુધી, અને 9:15 થી 10:15 આપણે MCQ સોલ્વ કરીશું. બરાબર? એટલે આ લેક્ચરમાં રેજો બધાય સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે અને બેઝિક મેથ્સ વાળા માટે બે માટે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. અને સૌથી વધારે લોચા આ ચેપ્ટરમાં બધાને પડતા હોય તો હું તમારા લોચા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. હાલો ઝડપથી બધા લોકો સાહેબ. લોક કઈ છે એ આવે છે, અરવિંદભાઈ કઈ છે એ, મિહિર કઈ છે સી આવે છે, શ્રી કઈ છે સી આવે છે, ઓકે પૂર્તવ કઈ છે સી આવે છે, વેરી ગુડ. ચલો મિત કઈ છે બી આવે છે, શૂટર ગેમિંગ કઈ છે સી આવે છે. બી અને સી માં બધા કન્ફ્યુઝ છે સાહેબ. બી અને સી બે ભાઈ સાહેબ એક જ સરકારની નીતિઓના નામ છે, બે સાચા નામ છે. પણ જ્યારે વાત નાણાંના પુરવઠાની આવે સાહેબ, ત્યારે નાણાંનો પુરવઠો અને નક્કી કરવાની વાત છે. જ્યારે બીજું અહીંયા જુઓ તો સરકારની આવક અને ખર્ચની વાત છે. જ્યારે પુરવઠો સાહેબ હોય ને ત્યારે એને ક્યાંક ભેગો કરીને રાખવો પડે. ક્યાં રખાય સાહેબ? ક્યાં રખાય? બેંકમાં. રાજકોષ ક્યાં? રાજકોષમાં સાહેબ. સરકાર ક્યાં રાખે? રાજકોષમાં. પોતાનો ખજાનો રાજકોષમાં રાખે. અને જ્યારે ખજાનો રાજકોષમાં રહેતો હોય તો કઈ નીતિ થાય સાહેબ? રાજકોષીય નીતિ. એટલે સી વાળા બધા લોકો જે છે સાચા છે. અને સાચા લોકો માટે આપણે પડીએ જોરદાર તાળીઓ. 51 જ લાઈક થી મારા બાપલિયાઓ, જેમને લાઈક કરવાનું બાકી હોય એને લાઈક કરી દો. અને 51 લોકો માટે હું ક્લેપ કરું છું. ફટાફટ તમે લાઈક કરી દો ભાઈ. આપણે પહોંચવાનું છે 104 લાઈક સુધી. જે લાઈક ન કરે એને સાહેબના હમ છે. હાલો ઝડપથી ફટાફટ. 10મો પ્રશ્ન સરકારની આવક અને ખર્ચ અંગેની નીતિ. હા, બાકી સાહેબની હોવના પરદાદાને હમ આપું છું. હવે 60 લગી પોગાડ દો. હા, તમે જો લાઈક ન કરો તો સાહેબની હોવના પરદાદાના હમ છે. 60 લાઈક કરો. હાલો ફટાફટ ઝડપથી સાહેબ. 10મો પ્રશ્ન સાહેબ, તમે એવું ન ધારો કે મરી ગયા છે, જીવતા હશે તો તમે ઓળખો છો તમારી વહુ કોણ છે એમ? તો તમને કેમ ખબર એના પરદાદા જીવતા કે નહીં? એને ક્યાં કહું કે દૂર દુનિયામાં ખબર પડી ગઈ તો તમને સાહેબ નો કહેવાનું કે. હાલો હાલો. સરકારની આવક અને ખર્ચ અંગેની નીતિ કોને ખબર સાહેબ? જીવતા હોય એટલે 8માં બનીને આવે ને. આપડા એ બે એકલા છીએ ભાઈ, જોજો ધક ધક થાય. હાલો જવાબ આપો ભાઈ આનો. ચાલો, મેં એકવાર ભૂત જોયેલું છે. હા સાહેબ, અહીંયા અંધારું હતું ને તમે નીકળ્યા હતા. હાલો. ગજબ બેજતી. ખાલી મોજ કરો છોકરાઓ તમે, બસ કંટાળો નહીં એટલા માટે. હાલો દીપક બી. હાલો ભાઈ. પછી ગામોઠિયા. હાલો ભાઈ. પછી ગોહિલ તીર્થ બી. ઓકે. સી કાર લોવર ગૌતમ બી. ઓકે. જાડેજા બી. ચલો બધા લોકો બી કે 60 લોકો લાઈવ છે. 120 લાઈક હોવી જોઈએ. લાઈક પોગી છે 55. ઝડપથી 60 સુધી પહોંચાડો. હાલો મારા બાપ, ઝડપથી. જે લોકો લાઈક ન કરે એને મારા હમ છે. હવે કરી નાખો બાપુ. હાલો સાહેબ જવાબ આપે છે બી. કઈ સરકારની આવકની નીતિ સાહેબ નાણાકીય નીતિ. ઓકે. સરકારની આવકની નીતિ એટલે નાણાકીય નીતિ. ઓકે. 11મો પ્રશ્ન. યસ સાહેબ વાંચો. WTO વર્લ્ડ ટીટલ. મને નથી ખબર હું બોલ્યો એમ. ખબર પડી જાય જવાબમાં. પર્યાવરણ મિત્ર ટેકનોલોજી હુંડિયામણમાં નિકાસ દ્વારા વધારો અને ખાનગીકરણ. ઓકે. હવે બોલી જાવ સાહેબ. મને એમ કે ફૂલ ફોર્મ નું ગુજરાતી આપેલું છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO આમાંથી શું કામ કરે છે? વ્યાપાર સંગઠન. હા, તે શું કામ કરે છે? પર્યાવરણ મિત્ર ટેકનોલોજી નો વિકાસ કરે છે, હુંડિયામણમાં નિકાસમાં વધારો કરે છે કે એ ખાનગીકરણ કરે છે? હાલો જવાબ આપો. હાલો ફટાફટ. WTO નું શું કામ છે? હવે WTO નો જવાબ બધા વિદ્યાર્થી આપે છે બી કે બધા બી ગેલા. બી કહીશ નહીં, બી ગેલા નહીં, સાચો જવાબ બી હોય હો ભાઈ. બધા એ ભાઈ એક આવ્યો ફેનિલ. ડી નહીં, ડી 11માં આવ્યા ફેનિલ. 11માં આવ્યા. 11 સાથે લખો બધાય બી. એક શૂટર ગેમિંગ એ કઈ છે, બાકી બધાય બી કે છે. દીપક આવ્યો સી કેવા વાળો સાહેબ. માયા બી કે છે. હા હાલો, બાકી બધાય બી. દીપક સી સાહેબ એ કે છે શૂટર ગેમિંગ. હાલો સાહેબ. હુડિયામણ જે વિદેશી નાણું છે તે કોઈ પણ વસ્તુ નિકાસ કરીએ અને આપણા દેશમાં આવે અને આ વસ્તુની અંદર મદદ કરે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. કામ જ છે કે વિશ્વની અંદર દેશો છે એના ધંધા ઉપર નજર રાખે અને એમને હું કે સહાયતા પૂરી પાડે. બરાબર. 12મો પ્રશ્ન ટકાઉ વિકાસ. બરાબર. એમાં શું આવે? આપણે સમજાવ્યું. ટકાઉ વિકાસની અંદર શું આવશે? વૈધુ એ અને સી. બોલો શું જવાબ આવશે ફટાફટ. ટકાઉ વિકાસ.
આપણને સર આપણે વિજ્ઞાનમાં અમુક વાર મૌલિકતાથી લખીએ તો પૂરા માર્ક્સ મળે, જો મૌલિકતાથી સાચું લખ્યું હોય તો પૂરા માર્ક્સ મળે સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે, તો મૌલિકતાથી ખોટું લખ્યું હોય તો માર્ક્સ મળે નહીં. મૌલિકતાથી લખો પણ સાચું લખો, અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે જવાબનો ભાવાર્થ તમારા જવાબની અંદર આવી જતો હશે તો તમને માર્ક્સ મળી જશે. બરાબર ને? હાલો બધાય 12માં એ કહે છે સાહેબ, દીપક એ કહે છે, બધા લોકો અમુક ડી કહે છે, એ વધારે વાળા છે સાહેબ. એકીકરણ નહીં આવે સાહેબ. પર્યાવરણ ને મિત્ર એટલે કે પર્યાવરણ ને ટકાઉ વિકાસ જે છે એ પર્યાવરણને નુકસાન કરતા ન હોય અને ફાયદો કરતા હોય એવી ટેકનોલોજીની અંદર ટકાઉ વિકાસનો સમાવેશ થાય. ઓકે સાહેબ, 57 લાઈક થઈ ગઈ સાહેબ, 60 કરવાની હતી નો થઈ બાપા. સાહેબ મને ચક્કર આવે સાહેબ. સાહેબ પડી નહીં જતા તમે સાહેબ. સાહેબ કાઈ નહીં થાય તમને. તો લાઈક કરી દેવાનું કયો સાહેબ. થઈ જા સાહેબ. પછી આ ચક્કર આવે ભાઈ પડી જા. મારા હા મારી પાસે ઓ ભાઈ. ઓ ભાઈ. આવો સમય મારે ન થયો સાહેબ. સાહેબ આ લાઈક નથી કરતા છોકરાઓ, પડી જવાય સાહેબ. કરો ને કે હું અહીંયા ઢળી જાય મારા બાપ. હાલો હાલો ઝડપથી હાલો તો હમ ગમરે એવા સાહેબ. બાબા વળી કઈક થયું હોય તો ક્યાં જવું, ઘરે બાયડી છોકરાઓ રખડી જાય ભાઈ. હાલો ભાઈ, હવે વિભાગ સી ની અંદર સરે કીધું કે 16મા ચેપ્ટરમાંથી એક 3 માર્ક્સનો પ્રશ્ન આપણને પૂછાય છે વિભાગ સી માં, પ્રશ્ન નંબર 35. તો હવે અમે તમને કેટલાક 6 કે 7 આઈએમપી પ્રશ્ન આપીએ છીએ, એમાંથી મોસ્ટ આઈએમપી આપીએ છીએ. આ બધા કરી લેવાના, પણ મોસ્ટ કહીએ એ વધારે કરી લેવાના. પછી આજનો આપણો લેક્ચર જે છે એ અહીંયા પૂર્ણ થઈ જશે. એટલે આજે આપણો લેક્ચર જે છે એ હવે 10-15 મિનિટમાં જે છે એ પૂરો થઈ જશે. ટૂંક નોંધ લખો સાહેબ. શું સવાલ છે સાહેબ? વિશ્વ વ્યાપાર સંગઠન સાહેબ. હા બરાબર. આપણે હમણાં હેતુલક્ષીમાં સાહેબ એક મિનિટ, ઇંગ્લિશ મીડિયમ વાળા માટે હું જોઈ લઉં. બરાબર, રાઇટ અ શોર્ટ નોટ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. બરાબર, ઓકે હાલો. તો સાહેબ યસ, તો હવે આમાં શું લખવાનું છે એ કયો સાહેબ. આમાં લખવાનું શું છે એ પહેલા એ વાત જવા દો. પહેલા હેતુલક્ષીમાં જે સવાલો આવ્યા એની અંદર કહી દઉં. એક તો WTO એનું ફૂલ ફોર્મ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ગુજરાતી મીડિયમ વાળાને યાદ રાખવું વિશ્વ વ્યાપાર સંગઠન. વિશ્વ વ્યાપાર સંગઠન એ યાદ રાખવું પડે. બીજું, એની સ્થાપના થઈ હતી 1 જાન્યુઆરી 1995માં. યાદ રાખવાનું છે. ક્યાં થઈ હતી? જીનીવાના, સ્વિટ્ઝરલેન્ડમાં નહીં, સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. જીનીવા શહેર છે, સ્વિટ્ઝરલેન્ડ દેશ છે. ઓકે. હા. અને હવે જ્યારે વાત કરીએ છીએ વિશ્વ વ્યાપાર સંગઠનની, તો આખા વિશ્વની અંદર જે વ્યાપાર સંગઠન છે એ કામ શું કરે છે? તો પહેલા તમારે એ યાદ રાખવાનું જોઈએ કે વિશ્વની કોઈ પણ વાત આવે ત્યારે સીધું ઇન્વોલ્વમેન્ટ સંયુક્ત રાષ્ટ્રનું હોય. તો સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ આ આંતરરાષ્ટ્રીય સંગઠનની રચના કરી કે જે વિશ્વ વ્યાપાર ઉપર નજર રાખે છે, જેને વિશ્વ વ્યાપાર સંગઠન કહે છે. પહેલા તમારી ડેફિનેશન લખવાની છે, ક્યારે સ્થાપના થઈ તે બીજો મુદ્દો બનશે. પછી સંયુક્ત રાષ્ટ્રની સંઘની નહીં, અહીંયા સંયુક્ત રાષ્ટ્ર સંઘની નહીં આવે, એની સહાયતાથી 1 જાન્યુઆરી 1995 ના દિવસે એની સ્થાપના કરવામાં આવી અને તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે છે. હવે વાત આવે એને શું કામ કરવી પડી ભાઈ સ્થાપના? તો એની અંદર દેશો વચ્ચેના વિવાદ દૂર થાય, વ્યાપારને લગતા આયાત અને નિકાસના નિયમો હળવા થાય અને શાંતિથી વ્યાપાર ચાલે, આના માટે કરવામાં આવી હતી. જો સાહેબ છે બરાબર છે, આ એનો હેતુ ધ્યેય લખેલો છે. બરાબર. અને પછી તમારે એના કાર્યો આવે, તો કાર્યની અંદર તો શું કહેવાય, એનો નિયમો બનાવવા, ચર્ચા કરવા માટે. સાહેબ જેમ આપણે અદાલતમાં કેસ લડવા જઈએ એમ વ્યાપારને લગતો કોઈ મુદ્દો હોય તો એ ક્યાં લઈ જવાનો? તો ભાઈ વ્યાપાર સંગઠનમાં અહીંયા જ રાખો એમ. તો બીજા મુદ્દાઓથી અલગ મુદ્દો એનો આવી શકે. બરાબર છે. તો આ જે છે આના સવાલના જવાબ વાળી શું કે પીડીએફ તમને આપણી વોટ્સઅપ ચેનલની અંદર ઓલરેડી આની લિંક મુકાઈ ગઈ છે. તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. વોટ્સઅપ ચેનલને ફોલો કરી લો એટલે ત્યાં તમને આની પીડીએફ વાળી લિંક મળી જશે. નીટ અને JEE માટે જોરદાર તૈયારી કરાવે છે. સમત્વો 11-12 સાયન્સ માટે સૌથી સારી સ્કૂલ મારા દૃષ્ટિકોણથી છે. વધારે માહિતી મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. ફોર્મ ભરો, માહિતી અમે તમારા સુધી પહોંચાડી દેશું. ઓકે સાહેબ, બીજો પ્રશ્ન. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી? What should be kept in the mind for the conservation and the enhancement of the natural resources? ચલો તો સાહેબ આની અંદર શું લખવાનું છે? સાહેબ એ વાત છે સંરક્ષણ તેમજ સંવર્ધનની. તો સાહેબ એક તો એ વધેલા પણ રહેવા જોઈએ અને સંરક્ષણ એટલે કે બચેલા પણ રહેવા જોઈએ. બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો શરૂઆત જ્યારે કરો તો નીચેની બાબતોનો સમાવેશ થાય છે. પહેલા એક
કામ કરવાનું છે કે તમારે એવી રીતે ઉપયોગ કરવાનો છે કે તમે એનો ફરીથી ઉપયોગ કરી શકો. તો શરૂઆત કરવાની કે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ જે છે એ તમે પુનઃ ઉપયોગ કરી શકો એવી રીતે કરવાનો છે. અને એની અંદર જે સમાવેશ થાય સાહેબ જમીનનો, જળ સંપત્તિનો, ખેતી લાયક જમીનનો, આ તમામનો સમાવેશ જે થાય. આપણું સાહેબ જે ખનીજો છે, ખાસ કરીને ખનીજ કોલસો છે, ખનીજ તેલ છે, આ બધું સાહેબ મર્યાદિત છે, પુનઃ અપ્રાપ્ય છે. તમે એની જ પાછળ પડ્યા રહેશો તો એકદમ તૂટી જશે. પછી આવનારી પેઢીએ શું કરવાનું? બરાબર છે. એનું ધ્યાન રાખીને તમારે ટકાઉ વિકાસ તરફ આગળ અને આ બધા એ સવાલના જવાબના મુદ્દા છે. સાહેબ ત્રીજો પ્રશ્ન, ખાનગીકરણના લાભો અને ગેરલાભો લખો. રાઇટ ધી એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ધ પ્રાઇવેટાઇઝેશન. ચલો, તો પહેલા તો સાહેબ આ ખાનગીકરણ એટલે શું ઈ હશે, એની વ્યાખ્યા, એના લાભોના પોઈન્ટ અહીંયા આપણને આપેલા છે અને એના નુકસાન જે છે એના પોઈન્ટ અહીંયા આપેલા છે. તો સાહેબ ખાનગીકરણ એટલે શું, ખાલી એની ડેફિનેશન, એની વ્યાખ્યા સમજાવી દીધી. જ્યારે સાહેબ રાજ્ય હસ્તકની માલિકીની જે સંસ્થાઓ જે છે એ પોતાનો હિસ્સો આમ લોકોને અથવા ખાનગી કંપનીને આપે. ખાનગીની કંપની, દાખલા તરીકે એરપોર્ટ સરકારના હાથમાં હોય તો અદાણીને આપી દીધું, એનું ખાનગીકરણ થઈ ગયું. હા, બરાબર. હાલો, ક્યારેક વહીવટ જે છે એ સરકાર પાસે રહેતો હોય છે અને રોકાણ જે છે એ પ્રાઇવેટ થતું હોય છે. ક્યારેક એની અંદર રોકાણ જે છે એ સરકારનું રહેતું હોય છે ને વહીવટ ખાનગીકરણ, અને ક્યારેક બધું એનું થઈ જતું હોય છે. હા, ચોથો પ્રશ્ન, પર્યાવરણ સુરક્ષા, આઈએમપી પ્રશ્ન સાહેબ. અને છેલ્લે આપશો આઈએમપી, બધા પૂરા થઈ જાય પછી. એટલે તો રસ્તામાં ક્યાંય આપ્યા નથી. આઈએમપી મેળવવા માટે છેલ્લે સુધી રહેવું પડશે, અને છેલ્લે જે લોકો રહેશે એને આમાંથી કયા આઈએમપી પ્રશ્ન કરવાના એ અમે તમને કહી દઈશું. હાલો, પર્યાવરણની સુરક્ષા માટેના પગલા જણાવો. બરાબર, સ્ટેટ ધી મેજર્સ ટુ ધ પ્રોટેક્ટ ધી એન્વાયરમેન્ટ. ચલો, પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલા લીધા છે? તો સાહેબ આપણે જોયું હતું 1972 ની અંદર આપણે સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર પૃથ્વી પરિષદ ભરી અને પછી ત્યાં આપણે પર્યાવરણ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. અને આ તમામ મુદ્દા કે જેની અંદર પર્યાવરણની જાળવણી કઈ રીતે કરવી તેના માટે સરકાર જાગૃતિ લાવશે, નવા કાયદાઓ બનાવશે, પર્યાવરણ વીક ઉજવશે. આ તમામ વસ્તુ કરવાની જેનાથી લોકોમાં જાગૃતિ આવે કે પર્યાવરણ બચાવવું છે. ઓકે, ઔદ્યોગિક ક્રાંતિમાં આર્થિક વિકાસને પોષણ બને તેવી આર્થિક સુધારણામાંથી ઉદારીકરણ એટલે શું અને તેના લાભ અને ગેરલાભ જણાવો. ટૂંકમાં લિબરલાઇઝેશન, ઉદારીકરણ વિશે કહેવાનું છે. વોટ ઇઝ લિબરલાઇઝેશન ઓફ ધ ઇકોનોમિક્સ, રિફોર્મ ઇન્ડસ્ટ્રી પોલિસી એન્ડ ધ ફોસ્ટેડ ઇકોનોમિક ગ્રોથ અને સ્ટેટ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. બરાબર. હાલો, તો સાહેબ ઉદારીકરણ શું એટલે સમજાવી. ઉદારીકરણમાં સરકાર જે છે એ કોઈ પણ નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કે ધંધો શરૂ કરવા માટે જ્યારે નિયમો અને નિયંત્રણોની અંદર થોડીક ઉદાર થઈ જાય, છૂટ આપી દે કે તમારે ધંધો કરવો એ કરો, અમુક વસ્તુને મૂકીને જે ગેરકાયદેસર હોય અથવા તો સુરક્ષાને સંબંધિત હોય એની પ્રમાણે હોય એ રીતે જ કરો. પણ એની અંદર કે ભાઈ લાઈનમાં લિસ્ટ હોય સાહેબ કે અહીંથી લઈ આવો લાયસન્સ, અહીંથી લઈ આવો, એના જાણે તમે શરૂ કરી શકો એમ પોતાની રીતે. કોઈ નિયંત્રણો એટલા બધા ન હોય, અંકુશો ન હોય, અવરોધો ન હોય. તો આ ઔદ્યોગિક નીતિ ક્યારે અમલમાં આવી હતી? 1991 સાહેબ. ક્યારે કઈ સરકાર હતી? નરસિંહ રાવની સરકાર હતી ને મનમોહન સિંહ આપણા નાણામંત્રી હતા. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જે છે એ આપણા નાણામંત્રી હતા એ સમયે, અને એમણે આર્થિક સુધારા લાવ્યા હતા. અને એ પોતે ઇકોનોમિક્સ એ શું કહેવાય અર્થશાસ્ત્રી હતા. હા, છે, જીવે છે હજી, વિયા નથી ગયા. બરાબર. ઈશ્વર હજી એને લાંબી ઉંમર આપે. બરાબર. હમણાં જ રાજ્યસભામાંથી રિટાયર્ડ છે. હા, રિટાયર્ડ થયા. છઠ્ઠો પ્રશ્ન, ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. એક્સપ્લેન ધ સ્ટ્રેટેજી ઓફ ધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ઓકે, આપણને એક્સપ્લેન કરવાનું છે સ્ટ્રેટેજી શું હોઈ શકે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની. બરાબર ને? ટકાઉ વિકાસની વ્યૂહરચના એટલે શું સાહેબ? ભાવિ પેઢી માટે હાલના સંસાધનોને ટકાવી રાખવા, એ હદે નુકસાન ન કરવું કે એટલે પાસે કઈ વધે નહીં. ઠીક, એટલે તમે એવી રીતના નુકસાન ન કરો કે મને વાંધો ન આવે. હું તો નાનો સાહેબ તમારે કરતા. પછી તો ટકાઉ વિકાસ એટલે કે આપણી ભાવિ પેઢી માટે જે પર્યાવરણ બચાવીને રાખવું એને આપણે ટકાઉ વિકાસની બધા મુદ્દાઓ જે છે એ લખવાના છે. સાતમો પ્રશ્ન, વૈશ્વિકરણ એટલે શું, તેના લાભ અને ગેરલાભ. વૈશ્વિકરણ એટલે એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુ વેચાતી હોય એમ જ કે એક દેશના અર્થતંત્રને બીજા દેશના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને વૈશ્વિકરણ કહેવાય છે. બરાબર છે સાહેબ. અને છેલ્લો જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ છે ભારતમાં ઉદારીકરણ નીતિ. એ તો ઉદારીકરણની નીતિ આની પહેલા આવી ગયું એટલે આપણે જે છે એ બીજી વખત આ પ્રશ્ન આવી ગયો. હવે ટોટલ આમ જુઓ તો 7 પ્રશ્ન છે. 7 માંથી અમે 4 મોસ્ટ આઈએમપી તમને આપી દઈએ કે 5 મોસ્ટ આઈએમપી આપી દઈએ. એમાંથી પહેલો જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે
એ વૈશ્વિકરણ વાળો છે સાહેબ, છે કે નહીં? યસ, ઓકે, વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ, બરાબર. હા, ટકાઉ વિકાસ પૂછી ટકાઉ વિકાસ પૂછી શકે, પણ એને જે છે આપણે થોડુંક ઊભું રાખી દઈએ, બરાબર ને? હમણાં એક વખત ઔદ્યોગિક નીતિમાં ઉદારીકરણ ખાલી પૂછી શકે. બોર્ડની અંદર ઓલરેડી એક વખત આ સવાલ પૂછાયેલો છે, એટલે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી પર્યાવરણની સુરક્ષા માટેના પગલા, આ પણ બહુ વધારે પૂછાતો હોય છે એક્ઝામમાં, કારણ કે આપણે બધાને પર્યાવરણનું ધ્યાન રાખીએ એટલા માટે આ સવાલ જે છે જીવનના દ્રષ્ટિકોણથી પણ અગત્યનો છે, માત્ર એક્ઝામના દ્રષ્ટિકોણથી નહીં. હાલો, તો એના પછી જે છે ખાનગીકરણ જે છે એ પણ એક્ઝામની અંદર આપણને ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, ખાનગીકરણ 3 ઈ કરવાના અને એક પર્યાવરણનો 4 થઈ ગયા, વાર્તા પૂરી થઈ ગઈ, બરાબર ને? આ 4 પ્રશ્ન થઈ ગયા. ઓકે, હાલો, ડન છે. તો ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ અને પર્યાવરણને જાળવવાના ઉપાય, આ કરી નાખો એટલે તમારું જે છે એ કામ લગભગ બધું પૂરું થઈ જશે. અને આ 4 મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ સાથે કરી નાખો, બહુ સરસ. પણ આ 4 પાકા કરી નાખવાના, બાકીના 3 પણ આઈએમપી છે જ તે, એટલા માટે જ. બાકી ચેપ્ટરમાં તો ઘણા સવાલ છે, પણ અમે તમારા 7 જ લાવ્યા. 7 માંથી પણ 4 પહેલા કરજો અને 3 પછી કરજો, આ પરફેક્ટ કરજો, બરાબર? એટલે 3 પછી એટલે થોડા ગોખવાની જરૂર નથી, બહુ સમજી લેવાનું કે જેથી ઓનવર્ડમાં તમારી ભાષામાં તમે લખી શકો. બાકી ઓલા પરફેક્ટ લખવાનો પ્રયત્ન કરો. હેતુલક્ષી છોડવાનું નથી, કારણ કે ઓલા ચોઈસ લાવવાના છે વિભાગીયમાં આપણે. એટલા માટે હેતુલક્ષી ખાસ જોડકા ધ્યાન રાખવાના છે. Painted Painless Learning.